બિલખા તેમજ વિસાવદર વિધાનસભા વિસ્તારમાં ગત તારીખ 7/5/2025ના રોજ અતિ ભારે વરસાદ થવાથી ભયંકર સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ખેડૂતને તલ, અડદ, બાજરી જેવા વિવિધ પાકોમાં તેમજ ખેતર ધોવાણ જેવી અતિવૃષ્ટિને હિસાબે ખેડૂતો બહુ જ નુકસાન પામ્યું હતું। આ બાબતે બિલખાના માજી સરપંચ મહેન્દ્ર નાગરેચાએ આ બાબતે વળતર આપવા માટે માગણી કરી હતી, પરંતુ આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ જ જવાબ ન મળતા અત્રે આગામી તારીખ 27/5/2025ના રોજ વિસાવદર મુકામે આ મરણાંત ઉપવાસ બેસીને ખેડૂતો માટે સરકાર પાસે ન્યાય માંગશે। સુલતાન ચૌહાણ, બિલખા। ગત 7/5 તારીખના રોજ ભયંકર વરસાદને લીધે સમગ્ર વિધાનસભા વિસાવદર વિધાનસભાની વિસ્તારના ખેડૂતોને ભયંકર નુકસાની ગયેલ છે। એમના ખેતરનું ધોવાણ થયેલ છે। આ માટે તમામ તંત્રને, સરકારને અમે વિનંતી કરી હતી કે આ લોકોને વળતર મળવું જોઈએ, પરંતુ કમનસીબી એ છે કે આંધળી અને બેરી સરકાર દ્વારા આ વાત સાંભળવામાં આવેલ નથી, અને જેના પરિણામે હું 27/5થી વિસાવદરની ભૂમિ ઉપર આમરણના અનશન ઉપર બેસીશ અને ખેડૂતોને ન્યાય અપાવીને રહીશું। અને બીજો મારો મુદ્દો એ છે કે સમગ્ર વિધાનસભા વિસ્તારની અંદર બીપીએલ સર્વે બંધ કરવામાં આવ્યું છે, જેને લીધે અનેક ગરીબો દુઃખી થઈ રહ્યા છે, તો એ બીપીએલ સર્વે પણ એમને શરૂ કરવું પડશે। આ બે મુદ્દા લઈને હું આ 27/5થી આમરણના અનશન ઉપર બેસું છું, અને જે કંઈ પણ થશે એની તમામ જવાબદારી આ તંત્રની રહેશે।